गाइस गुड मॉर्निंग जय माताजी जय मां मंगल जय द्वारकाधीश केम छो बधाय मजामां ने हूँ पण मजामां छुं गाइस। अने आपणे जो अत्यारे सवारमां उठी गया छीए वहेला अने नास्तो वास्तो करीने आपणे नवरा थई गया छीए अने पाछुं आजे आपणे जवानुं छे वाડીए अने आपणे आवी गया छीए बीजा नवो नेक्स्ट ब्लॉग लईने। तो तमारुं बधायनुं स्वागत छे। तो हालो आपणे गाय माता आव्या छे ने रोटली आपी गाय माताजी आव्या छे तो एने आपणे अत्यारे सवारमां रोटली आपी दઈએ છીએ। आपी दीधी अने रोवी जो रोईस वया जाओ। गाय माताजी ने रोटली आपी दीधी छे ने हवे छे ने आपणे कामे जवानुं छे। तो हालो कन्टिन्यू ब्लॉग में बन्या रहेजो ने थोड़ीक वार पछी तमने मळुं छुं। तो जो आ रस्तो छे ने जो आपणे वाड़ी आवी गया छे ने जे रोडना कांठे कपास उतारवानो आपणे अहीं आवी गया वाड़ीए अने अहीं छे रस्तो रोड छे आम जवानो अने आपणे रोडना कांठे आज छे ने कपास उतारवानो छे ने अहीं जो केवुं जंगल जेवुं छे। तो आपणे आवी गया छीए वाड़ीए अने हवे शर्ट ने एवुं बधुं પહેરી લઈએ છીએ। हाल कन्टिन्यू बन्या आपणे शर्ट ने પહેરી લીધું છે અને કોથળી લઈ લીધી છે। તો હવે આપણે કામે લાગી જઈએ છીએ ને બધા લાગી ગયા છે અને હું બાકી છું। તો હાલો કામે લાગી જાય। तो गाइस अत्यारे वागी गया से 10 અને ચા આવી ગયો છે અને હવાનો આપણે એટલો કપાસ ઉતાર્યો છે અને આજે બહુ મસ્ત કપાસ છે સરસ મજાનો છે વીણવાની મજા આવે છે અને બધાય મણ ઉપર વીણે છે। તો જો તમને બતાવું બધાય કઈ જગ્યાએ વીણે જો વેરણ તેરણ છે આ ખેતરમાં ને આ કપાસ છે કેવો સરસ મજાનો છે। આજે તો બધાય જો ચા આવી ગયો છે તો આપણે ચા પાણી પીએ છીએ ને પછી તમને મળીશું। હાલો આપણો કપાસ અહીં ઠલવાઈ ગયો છે અને બધા હજી ઠલવે છે બધા આવે છે। તો આપણે અહીં ઠલવી દીધો છે કપાસ। રસ્તામાં ઊંધિયું છે ફાફડી લઈ આવ્યા છીએ પછી આ પણ ફાફડી છે જામફળ છે અને ચા આવી ગયો છે। તો જો બધા બેઠા છે ચા પાણી પીવે છે અને આપણે હવે નાસ્તો કરી લઈએ છીએ। ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે નાસ્તો કરી લીધો છે ને હવે પાણી ને એવું પીને આપણે પાછા કામે લાગી જઈશું। તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। નાસ્તા પાણી કરી લીધા છે ચા પાણી પી લીધા છે થઈ ગયા છે ને હવે આપણે છે ને જમવા જવાનો સમય થઈ ગયો છે। તો આજે આપણે વાડીએ રહેવાનું છે અને વાડીએ જ જમવાનું છે। જે આપણું ટિફિન અહીંયા છે વાડીએ અને કપાસ આજે બહુ સારો છે અને આપણે કપાસ મણ ઉપર આજે વીણવાનો છે અને વીણવી છીએ સવારના મજા આવે છે કપાસ ઉતારવાની આજે તો। અને હમણાં જો હવે જઈશી જમવા। તો હાલો તમને થોડીક વાર પછી મળું છું। સવારનું શાક છે ને અહીંયા રોટલી છે। તો હાલો તમારે જમવું તો આવી જાઓ। ચા મમ્મી પરોઠા છે ને અહીંયા શાક છે ને આમાં છાશ છે। નિમ્બેન ને બધા બેસી ગયા જમવા સોમજીલાલ ને અને અમે પણ બેસી ગયા છીએ। ગાઈસ આપણે જમી લઈને પછી જમીને તમને મળીશું। આપું લીધું જો ગાઈસ આપણે જમી લીધું છે। જમી લીધું અમે તો ગુવાર બટેકાનું શાક ને ઘઉંની રોટલી ને મરચાં નિમ્બેને ગુવાર બટેટાનું શાક હતું ઘઉંની રોટલી હતી અને છાશ મરચાં ને એવું બધું હતું। તો એણે જમી લીધું છે અને અમે જમી લીધું છે। તો હાલો હવે થોડીક વાર પછી તમને મળી। હા એ તો 10 વાગ્યાના નાસ્તામાં અત્યારે ખાધી અમારે હજી પડી છે ફાફડી ખાધી નિમ્બેને હોય ત્યારે 2 વાગી ગયા છે ને આપણે જો ઉઠી ગયા છીએ અને હવે શર્ટને પહેરી લીધું છે મોજા ને એવું બધું બાકી છે। તો એ પહેરી લઈને બધા કામે સડી ગયા। જો મને મમ્મીને બતાવું હું અહીં બેઠી છું તો હું હમણાં કામે લાગી જઈશ। 2 વાગી ગયા છે જો તમને બતાવું જો આમ બધા કપાસ ઉતારે છે તો આમ તડકો છે ને બધા કપાસ ઉતારે ને જો પાણી આમાં પાણી ભરેલું છે બોટલ ને એવું બધું છે। જો એટલો કપાસ ઉતાર્યો હવાનું ને આ ટ્રેક્ટર ને એવું પડ્યું છે ને આજે આપણે બપોરે વાડીએ કર્યા હતા। હાલો ગાઈસ આપણે કામે લાગી જઈએ શર્ટ ને બધું પહેરી લીધું છે। તો હાલો કામે લાગી જઈએ। ચા પાણી પી લીધું છે ચા પાણી પીને હવે પાછા કામે લાગી જઈએ। ચા આવી ગયો છે। ગાઈસ આપણી ઓલી વળ્યું હતી બધી પૂરી થઈ ગઈ છે ને બધા જો અત્યારે કપાસ ઠલવવા આવ્યા છે તમને બતાવો। અહીંયા અમારું ઠલવાય છે સામે ઓલા બધા ઠલવે કપાસ જો તમે જોઈ લો ને અમારે એટલો થયો છે બપોર પછીના ચા પીને સેડાતા। હું તો પોરો ખાવા બેસી ગઈ છું પોળ પૂરી કરીને જલ્દી ફટાફટ કપાસ નાખીને આવી ગયા છીએ। ગાઈસ અત્યારે આપણે છે ને 5 વાગી ગયા છે
અને 5 વાગી ગયા છે ને હું જો અહીંયા મોર છું ને બધા હજી પાછળ છે. જો તમને બતાવું કેટલા પાછળ છે, બધા પાછળ કપાસ ઉતારે છે. હું અહીંયા મોર આવી ગઈ છું, મારી ઓળ મોર છે. ને જો મારે બપોર પછીનો 3 વાગ્યા પછીનો એટલો બધો કપાસ થયો છે જો આ કોથળીમાં. અને હું મોર છું ને હજી જો શેઢો હવે થોડોક રહ્યો છે. આ લીમડો છે ને આ શેઢો છે, તો મારે થોડીક વાર રહીશે. અને બીજા બધા હજી પાછળ છે, જો વીણે છે બધા કપાસ. મારી ઓળ તો અહીંયા પૂરી થઈ ગઈ છે અને હવે હું મારા મમ્મીને લેવડાવવાની છું ને બધા હજી પાછળ છે. અને આજે આપણે બહુ કપાસ ઝાઝો વીણ્યો છે. આજે આપણે પહેલી વાર મણ ઉપર કપાસ વીણ્યો છે. તો પહેલી વાર કેટલો થાય છે આપણે અત્યારે જોખશું. આજે જોખશું અને જોખીને પછી તમને કહે કે આજે પહેલી વાર મણ ઉપર કપાસ વીણ્યો તો કેટલો થયો છે. તો જો મારી ઓળ અત્યારે પૂરી થઈ ગઈ છે ને હવે મારા મમ્મીને લેવડાવું છું. તો હાલો થોડીક વાર પછી તમને મળું છું. આપણો જો આવો કપાસ ઉતારેલો છે. હા સારો છે આજ. જો આજે બહુ વીણો કપાસ, બપોર પછીનો એટલો છે ને સવારનો એટલો છે. કપાસ જોખે છે ગાઈસ. આપણે છે ને આજે 6 મણ ને 7 કિલા કપાસ ઉતાર્યો છે આજે. તો આપણે બહુ ઝાઝો કપાસ અને આપણે પહેલી વાર મણ ઉપર ઉતાર્યો તો 6 મણ ને 7 કિલા થયો છે. રોડનો કાંઠો છે ને તો ને બસ મૂકી ઘેર હાલે જઈશી. કાને મેં કેટલો કપાસ થયો તમારે? 4 મણ થયો. અને અમારે થયો છે આજે 6 મણ ને 7 કિલા અમારે કપાસ થયો. ને આપણે જો રસ્તેથી હાલીને જઈશી ઘેરે. તો હાલો તમને ઘેરે જઈને પાછા મળશું. અને આ રોડ છે બતાવું તમને. આ રોડ છે ને રોડેથી આપણે જવાનું છે હાલી. બહુ સેટું આપણું ઘર છે ને જો આ વાડિયું ને બધું છે આ સાઈડમાં. જો જો છે ને 4 વ્હીલું ને બધું રસ્તે નાની નાની ના 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 તમારે નિંબે વિડિયો આ બિચારા નામ જો ધબકારા વધી ગયા છે એની એમ કે મને જો ઓલી વાસળી સાણિયાનું હોત આવી છે. હા કાઈ વાત નથી બરોબર. એકદા ભગવાન ગામ બિચારા કપણાઈ કરે હમણાં જ વિયાણી લાગશે. જો આયા જો કે થારું આ કામે ગયા ને જો મસ્ત છે. જો મસ્ત જો આ પડી જાય એવું છે. જો હા હાલો હાલો હું તો કેવી ઉપાધી કરતી હતી પેલા મજા આવી. ના 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 અમે રસ્તામાં આવ્યા હતા ને ખબર પૂછવા. એક ભાઈને પગમાં વાગ્યું છે તો એની ખબર પૂછવા આવ્યા હતા. તો ત્યાં કેવા મસ્ત નાના નાના ગાયનું બસું હતું કા અને વાસડું હતું નાનું એવું. અને મસ્ત બકરીના નાના નાના બદુડિયા રમાડવાની બહુ મજા આવી ગઈ. ને હવે આપણે આલે જઈશું ઘેરે. તો ગાઈઝ આપણે ઘેરે આવી ગયા છીએ અને ઘેરે આવીને હવે આપણે નાવા જઈશું. પહેલાં ચા પાણી પીશું, ચા પાણી પીને પછી નાવા જઈશું. તો આપણે ઘેરે આવી ગયા છીએ ને રસોઈ પાણી જે બાકી છે કરવાના. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં ને થોડીક વાર પછી મળીએ. હાલો તો ગાઈઝ રસોઈ પાણી થઈ ગયા છે ને આપણે જમવું છે. જમવાનો સમય થઈ ગયો છે તો રસોઈમાં શું છે તમને બતાવું. હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. જમી લઈ, જમીને પછી વાસણ ને એવું હજી બધું કામ કરવાનું બાકી છે. અને સવારે તો આપણે ઘેરે જ છીએ, આજે સવારે રજા રાખવાની. તો અત્યારે તમને બતાવું શું જમવામાં છે. તો હાલો તો જો આ અત્યારે રોટલી છે અને આપણે છે બટેટાનું શાક. તો તમારે જમવું હોય તો હાલો આપણે જમી લઈએ છીએ. હાલો તો ગાઈસ મેં તમને બતાવી દીધું બટેટાનું શાક બનાવ્યું છે ને રોટલી છે. તો આપણે જમી લઈએ છીએ. હાલો જમીને પછી તમને મળું છું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને નવરા થઈ ગયા છે, વાસણ બાસણ ધોવાઈ ગયા છે અને હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ બધાને ગુડ નાઇટ.